આજે આપણે રક્ષાબંધન વિશે જોઈશું. આજેથી 9 ઓગસ્ટ 2025 શ્રાવણ પૂર્ણિમા. શું છે આજે? પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનનો ખાસ દિવસ. તો આજના દિવસે આજે આપણે રક્ષાબંધન જે ભાઈ બહેન માટે પવિત્ર તહેવાર કહેવાય છે તેના વિશે અભ્યાસ કરીએ, તેના વિશે સમજીએ. તો સૌપ્રથમ આપણે પરિચય તેના વિશે સમજીએ. તો રક્ષાબંધન અથવા રાખી તરીકે ઓળખાતો તહેવાર ભારતીય ઉપખંડનો એક પ્રાચીન તહેવાર છે, જે ભાઈ બહેનના પ્રેમ, સ્નેહ અને સંરક્ષણના વચનનું પ્રતીક છે. રક્ષા એટલે રક્ષણ અને બંધન એટલે કે બંધન જોડાણ. આ દિવસે બહેન પોતાના ભાઈના હાથે રાખી બાંધે છે અને ભાઈ જીવનભર તેની સુરક્ષા કરવાનો સંકલ્પ કરે છે. તેનો પણ ઇતિહાસ જોયો. ઇતિહાસ અને ઉત્પત્તિ. કેમ તેનો ઇતિહાસ શું છે અને તેની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે તે આપણે જોઈએ. તો રક્ષાબંધનની ઉત્પત્તિ વિશે અનેક પુરાણો, ઐતિહાસિક પ્રસંગો અને લોકકથાઓ જોવા મળે છે. સૌ પ્રથમ આપણે પૌરાણિક કથાઓ કઈ છે તે આપણે જોઈએ. તો શ્રી કૃષ્ણ અને દ્રૌપદીની જે કહાની છે, ઇન્દ્ર અને ઇન્દ્રાણીની કહાની છે, બીજી છે કે યમ અને યમુના. આ જે લોકકથાઓ છે પૌરાણિક, એ આપણે 1 by 1 જોઈએ. તો મહાભારત અનુસાર એકવાર શ્રી કૃષ્ણના હાથમાં ઈજા થતા દ્રૌપદીએ પોતાના સાડીના એક ફાડી બાંધવા આપી. કૃષ્ણે આ ઉપકારનું પ્રતિફળ રૂપે જીવનભર તેની રક્ષા કરવાનો સંકલ્પ કર્યો. કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ સુદર્શન ચક્ર છોડે છે શિશુપાલને મારવા માટે, ત્યારે તેના હાથમાં તેની આંગળી પર નિશાન પડી જાય છે અને આ દ્રૌપદી જ્યારે જુએ છે ત્યારે તેને સાડી ફાડી અને તેના બાંધી દે છે. અને આ જે કથા છે એ પણ આ આપણે રક્ષાબંધન સાથે જોડાયેલી છે. બીજી છે ઇન્દ્ર અને ઇન્દ્રાણીની જે પૌરાણિક કથા છે. તો ભગવાન પુરાણ મુજબ દેવદત્તે યુદ્ધમાં ઇન્દ્રની પત્ની એ ઇન્દ્રના હાથમાં પવિત્ર દોરો બાંધી તેમને વિજય માટે આશીર્વાદ આપ્યો. જ્યારે દેવ અને દૈત્યનું યુદ્ધ થાય છે ત્યારે પણ તેની રક્ષા માટે ઇન્દ્રાણીએ ઇન્દ્ર ભગવાનને તેના હાથમાં દોરો બાંધી અને તેમને રક્ષાનું વચન આપ્યું હતું. યમ અને યમુના. લોકકથા મુજબ યમરાજની બહેન યમુનાએ તેમને રાખી બાંધી અને યમરાજે તેને અમરત્વનો આશીર્વાદ આપ્યા હતા. તો આ પણ એક કહાની છે. હવે આ થઈ પૌરાણિક કહાની. હવે આપણે ઐતિહાસિક પ્રસંગો ઉપર આવીએ. તો ઐતિહાસિક પ્રસંગો શું છે તે જોઈએ. તો રાણી કર્ણાવતી અને હુમાયું. આ જે 16મી સદીમાં જે ચિત્તોરની રાણી છે કર્ણાવતીએ ગુજરાતના સુલતાન બહાદુર શાહના આક્રમણથી બચવા માટે મુઘલ બાદશાહ હુમાયુને રાખી મોકલી અને હુમાયુએ બહેન સમજી તેની મદદ કરી હતી. તો આ પણ કહાની આપણે રક્ષાબંધન સાથે જોડાયેલી છે. હવે આગળ આપણે જોઈએ તો શિવાજી મહારાજ અને મીરાબાઈની કથાઓ. આ કથા પણ એવી છે કે કેટલાક લોકવાર્તાઓના જણાવ્યા અનુસાર કે મીરાબાઈ પણ આધ્યાત્મિકના રક્ષાના સંકલ્પ માટે રાખી પ્રથા અપનાવી હતી એવું કહેવામાં આવે છે. હવે આનું આપણે જોઈએ કે ધાર્મિક અને સાંસ્કૃતિકમાં રક્ષાબંધનનું શું મહત્વ રહેલું છે. તો તેનું મહત્વ રક્ષાનો સંકલ્પ, પરિવાર અને સમાજમાં એકતા અને સ્ત્રીની સુરક્ષા અને માન, આ જે મહત્વ રહેલું છે તે રક્ષાનું આટલું મહત્વ રહેલું છે. રક્ષાનો સંકલ્પ કઈ રીતે હોય છે તો આપણે જોઈએ. ભાઈ બહેનના સંબંધમાં રક્ષાબંધન એક વચનનું પ્રતીક છે. શારીરિક, માનસિક અને સામાજિક સુરક્ષાનું. પરિવાર અને સમાજમાં એકતા. આ તહેવાર માત્ર રક્ત સંબંધો સુધી મર્યાદિત નથી. ક્યારેક પડોશી, મિત્રો અથવા સૈનિકને પણ રાખી બાંધવામાં આવે છે, જે સમાજમાં ભાઈચારો અને એકતા વધારવાનું કાર્ય કરે છે. સ્ત્રીની સુરક્ષા અને માન. પરંપરાગત અર્થમાં રક્ષાબંધન સ્ત્રીના માન, સુરક્ષાને પ્રાથમિક સ્થાન આપતો તહેવાર છે, જે ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીની શક્તિ સ્વરૂપ માનવાની ભાવના દર્શાવે છે.
હવે આ જે રક્ષાબંધન છે એના ઉજવણી આપણે કઈ કઈ રીતે કરી શકીએ છીએ, તો તે પણ અહીંયા આપણે વિગતવાર જોઈએ. તારીખ, તો આ રક્ષાબંધન સૌપ્રથમ ક્યારે આવે છે તે આપણે જોઈએ. તો રક્ષાબંધન શ્રાવણ માસની પૂનમના દિવસે ઉજવાય છે. તો ક્યારેથી ઉજવાય છે? તો ગુજરાતી મહિનો શ્રાવણ, જે ઓગસ્ટ અંગ્રેજી મહિનો ચાલતો હોય છે, અને શ્રાવણ માસની પૂનમના દિવસે ઉજવાય છે. આ દિવસે ચંદ્રદેવની પૂજાનું પણ મહત્વ છે. હવે આ જે રક્ષાબંધન ઉજવવાની જે તારીખ આપણે જોઈ, પણ એની વિધિ શું શું હોય છે એ આપણે જોઈએ. તો બહેન ભાઈને આરતી કરે છે, હાથ પર રાખી પવિત્ર દોરો બાંધે છે, પછી તિલક લગાવે છે અને મીઠાઈ ખવડાવે છે. ભાઈ ભેટ આપે છે અને રક્ષણનું પણ વચન આપે છે. હવે આ રક્ષાબંધન ઉજવવા માટે સાધન સામગ્રી શું શું જોઈએ, તો તે આપણે જોઈએ. તો રાખી, તિલક અને મીઠાઈ. રાખી કેવી કેવી હોઈ શકે છે? તો રંગીન સૂત, મણકા, રેશમ, કાચ કે સોનાની ડિઝાઇન, અથવા તો ચાંદીની પણ હોઈ શકે છે નહીં? તો ચાંદીની પણ હોઈ શકે છે. તિલક, કુમકુમ, ચંદન અથવા તો અક્ષત એટલે કે ચોખા. મીઠાઈની અંદર લાડુ, બરફી, ખીર વગેરે પણ રાખી શકાય છે. હવે આ જે રક્ષાબંધન છે તે ક્યાં ક્યાં ઉજવાય છે? એટલે કે આપણા ભારતની અંદર, ભારતની બહાર, ગુજરાતમાં, અને એવી રીતે ક્યાં ક્યાં ઉજવાય છે એ પણ આપણે જોઈએ. તો ઉત્તર ભારત, ગુજરાત અને રાજસ્થાન, દક્ષિણ ભારત, નેપાળ છે. બસ અહીંયા ઉજવાયતી હોય છે. ઉત્તર ભારતમાં કઈ કઈ રીતે ઉજવાય છે તો આપણે જોઈએ. તો ભાઈ બહેનનો તહેવાર સૌથી ધામધૂમથી ઉજવાય છે. મીઠાઈઓ, ભેટો અને પરંપરાગત વસ્ત્રનો પ્રભાવ અહીંયા રહે છે. ગુજરાત અને રાજસ્થાનની અંદર જોઈએ તો અહીં પાવન સૂત્ર તરીકે ઓળખાય છે. કેટલીક જગ્યાએ રક્ષાબંધન સાથે શ્રાવણ પૂનમના મેળા યોજાય છે, ખાસ કરીને દ્વારકા અને અંબાજીમાં. દક્ષિણ ભારત, અવણી અવિટ્ટમ નામે બ્રાહ્મણ સમાજમાં પવિત્ર થ્રેડ ચેન્જ કરવાનો દિવસ. પવિત્ર થ્રેડ જેને આપણે શું કહીએ છીએ, એને શુદ્ધ કહેવાય છે. આઈ થિંક, મને શ્યોર નથી, પણ જે એમનું શુદ્ધ છે જે એ ધારણ કરે છે એ પણ આ દિવસે ચેન્જ કરતા હોય છે. ભાઈ બહેનનો તહેવાર તરીકે ઓછો પ્રચાર, કે ત્યાં ભાઈ બહેનના તહેવાર તરીકે ઓછો પ્રચાર હોય છે, પણ તેઓ જે બ્રાહ્મણ સમાજની અંદર જે શુદ્ધ હોય છે તે ચેન્જ કરતા હોય છે. નેપાળ, તો જનાઈ પૂર્ણિમા, ત્યાં શું કહે છે કે જનાઈ પૂર્ણિમા તરીકે ત્યાંની ઉજવણી થાય છે, જેમાં બ્રાહ્મણો અને ક્ષત્રિયો જનોઈ બદલે છે. સોરી, અહીંયા આપણે જનોઈ કહીશું, શુદ્ધ નહીં પણ જનોઈ. હવે આધુનિક સમયની અંદર રક્ષાબંધન કઈ કઈ રીતે ઉજવાય છે એ આપણે જોઈએ. તો સોશિયલ અને પ્રોફેશનલ રિલેશનશિપમાં, શું શું હોય છે? તો આજે રક્ષાબંધન રક્ત સંબંધ સિવાય મિત્રતા, પાડોશી, શિક્ષક, વિદ્યાર્થી, સૈનિકો સુધી વિસ્તર્યો છે. તેનો અહીંયા મિત્રતા, પાડોશી, શિક્ષક, વિદ્યાર્થી અને સૈનિકો સુધીનો તેનો જે વ્યાપ છે રક્ષાબંધનનો, તે વિકસ્યો છે. મહિલાઓની સુરક્ષાનો સંદેશા, તો એનજીઓ અને સમાજસેવી સંગઠનો આ દિવસે મહિલા સુરક્ષા, શિક્ષણ અને સશક્તિકરણ માટે અભિયાન ચલાવતા હોય છે. સૈનિકો માટે ખાસ કઈ રીતે હોય છે કે દેશના વિવિધ ભાગોમાં બહેનો સીમા પર ફરજ બજાવતા સૈનિકોને રાખી મોકલે છે, જેનાથી દેશપ્રેમ અને સુરક્ષા ભાવના મજબૂત બને છે. આર્થિક અને વેપારીનું મહત્વ, તો આર્થિક રીતે શું શું મહત્વ હોય છે? તો રાખી બનાવટ અને ઉદ્યોગ, ગિફ્ટ બજાર અને ઓનલાઈન ડિલિવરી સેવાઓ દ્વારા. તો રાખી બનાવટનો ઉદ્યોગો નાના કારીગરોથી લઈ મોટા ઉદ્યોગ સુધીથી વિસ્તરેલું હોય છે. ગિફ્ટ બજારમાં મીઠાઈ, કપડાં, જ્વેલરી, કોસ્મેટિક્સ વગેરેનું ભારે વેચાણ થતું હોય છે. ઓનલાઈન ડિલિવરી અને સેવાઓ દ્વારા વિદેશમાં રહેતા ભારતીયોને પણ તેમાં ભાગ લે છે અને આર્થિક રીતે તેઓ પણ ઉપાર્જન કરતા હોય છે. હવે આ છે એની પ્રેરક કથાઓ આપણે જોઈએ. તો ડોક્ટરો અને નર્સને રાખી, COVID-19 કે જે 2019ની અંદર આવ્યું હતું.
મહામારી દરમિયાન બહેનોએ હેલ્થ કેર વર્કર્સને રાખી બાંધી અને તેમને સમાજના રક્ષક ગણાવ્યા હતા. સીમા પરના સૈનિકો. રાજસ્થાન, પંજાબ, ગુજરાતની મહિલાઓ સરહદ પર જઈને સૈનિકોને રાખી બાંધી. અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ. અનેક યુવાઓનું એવા લોકોને રાખી બાંધી કે જેઓની પાસે પરિવાર નથી. તો આ પણ એક ખૂબ જ અગત્યનો મુદ્દો કહી શકાય. સાંસ્કૃતિક સંદેશ. હવે સાંસ્કૃતિક સંદેશ શું હોઈ શકે કે આ રક્ષાબંધન પાછળનો? તો રક્ષા એ બંધન આપણને શીખવે છે કે રક્ષણ માત્ર ભૌતિક સુરક્ષા નથી, પણ પ્રેમ, સન્માન અને વિશ્વાસનું પણ બંધન હોય છે. આ તહેવાર સંબંધોથી મજબૂતી, સમાજમાં એકતા અને સ્ત્રીના માનને પ્રોત્સાહિત કરે છે. હવે આપણે ઉપસહાર જોઈએ. ઉપસહાર જે રક્ષાબંધન એક પરંપરાગત તહેવાર હોવા છતાં તેનો ભાવ આજના સમયમાં પણ એટલો જ પ્રસ્તુત છે. ભાઈ બહેનના પ્રેમનો ઉજવતો આ દિવસ આપણા સંસ્કૃતિના મજબૂત કુટુંબતંત્ર અને પરસ્પર સહકારના મૂલ્યોને જીવંત રાખે છે. રક્ષાબંધન માત્ર એક વિધિ નથી, પરંતુ એક સંકલ્પ છે જીવનભર એકબીજાનું રક્ષણ કરવાનું. તો આ સાથે જ આપણે રક્ષાબંધન વિશે અહીંયા પૂર્ણ કરીએ છીએ. બીજી કોઈ માહિતી હોય તો તમે જણાવી શકો છો. આ સાથે આપણે પૂર્ણ કરીએ છીએ અને થેન્ક યુ સો મચ. હેપી રક્ષાબંધન.